ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભાવનગર શહેર શિવમ અમૃત સોસાયટી ડીમાર્ટ તરફ જવાના રસ્તા ઉપર બાવળની ઝાડીમાં આવેલ સિમેન્ટની વંડીની પાસે મથુરભાઈ હીરાભાઈ પરમાર રહે અથેવાડા તાલુકો જિલ્લો ભાવનગર વાળાની લાશ મળી આવેલ, જે વણશોધાયેલ હત્યાનો ગુનો શોધી કાઢવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા તથા અધિકારીશ્રીઓએ સખત સૂચના આપેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ મારફતે ફળદાયક માહિતી મેળવવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસમાં જોડાઈ ગયેલ હતા। આ દરમિયાન હત્યામાં હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ રજિસ્ટર નંબર GJ04EB9045 ના ધારક શંકાસ્પદ હોવાની માહિતી મળી આવેલ, જે માહિતી આધારે રાજેન્દ્રભાઈને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે બોલાવી પૂછપરછ કરતા તેણે ઉપરોક્ત હત્યા કરેલ હોવાની કબૂલાત કરેલ, જેથી આ અંગે આગળની વધુ તપાસ થવા માટે તેણે ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવેલ છે। આમ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને છેલ્લા 4 દિવસથી અથાગ મહેનતના ફળ સ્વરૂપે વણશોધાયેલ હત્યાનો ગુનો શોધી કાઢવામાં ખૂબ જ મહત્વની સફળતા મળેલ છે। આરોપી રાજેન્દ્રભાઈ ગોબરભાઈ સોલંકી, ઉંમર 40 વર્ષ, ધંધો કલરકામ, રહે શંકરના મંદિર પાસે, પટેલનગર, ચિત્રા, ભાવનગર। કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી CV જડેજા તથા LCB સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ, વિઠ્ઠલભાઈ બારૈયા, મહેન્દ્રભાઈ ચૌહાણ, સાગરભાઈ જોગદિયા, બાવકુદાન કુંચાલા, સંજયભાઈ ચુડાસમા, અનિલભાઈ સોલંકી, જયદીપસિંહ ગોહિલ, રાહુલભાઈ થતુરાંતર, પ્રજ્ઞેશભાઈ પંડ્યા, હરિપાલસિંહ સરવૈયા અને હસમુખભાઈ પરમાર। રિપોર્ટર કૌશિક વાજા।